જવાબ લઈ લો. ઉભો રહી. જવાબ લઈ લો. ઉભો રહી. એક રાષ્ટ્રીય નેતાનો બફાટ ચર્ચાનો વિષય છે કે ક્ષત્રિયોની તલવાર કામમાં ના આવી અને બેટી અને રોટીના વ્યવહાર કરવા પડે. સૌથી પહેલા તો તમે ઇતિહાસનો ના સમજતા હોય તો ઇતિહાસનો કેસ બોલશો નહીં. ઇતિહાસ વિશે તમે જે હિન્દુત્વનો ઝંડો લઈને સત્તા સુધી પહોંચે છો ને એ હિન્દુત્વને બચાવવા માટે એક ક્ષત્રિયોની તલવાર કામમાં આવી. પોતાના માથા પડ્યા પછી દળ લડ્યા કે એક તલવાર હતી. બાપા રાવલથી ચાલુ કરો તો મહારાણા પ્રતાપ, અમરસિંહ, રાજસિંહ, આ બાજુ શિવાજી મહારાજ, સંભાજી મહારાજની દર્દનાક મોત આપ્યા પછી પણ એમને હિન્દુત્વ છોડ્યું નહીં. એમને એક જ વસ્તુ પૂછવામાં આવી હતી કે કાં તો ઇસ્લામ કબૂલ કરવાનું કાં તો મરો. એમની આંગળીઓ કાપવામાં આવી, એમના નખ કાપવામાં આવે, એમને આંગળીઓ કાપવામાં આવી, એમની ચામડી ઉતેડી દેવામાં આવી. 21 દિવસે એમને મોત મળ્યું. આટલું દર્દનાક છતાં એમને હિન્દુત્વ છોડ્યું નહોતું. વર્ષો સુધી જમીન ઉપર બેસીને જમ્યા, જંગલમાં રખડ્યા અને વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ મહારાણાએ પોતાનું હિન્દુત્વ નહોતું છોડ્યું. જે દીકરીઓની તમે વાત કરો છો તો ઇતિહાસ ઉજળો છે. મહારાણા પ્રતાપ થી પણ ઉજળો કહું હું તો એને રાજસ્થાનની ભૂમિ ઉપર જ્યારે કોઈ હિન્દુ રાજાનું હાર થતી તો કોઈ વિધર્મી ક્ષત્રિયની દીકરીને હાથ અડાડે એ મંજૂર નહોતું, તો એ દીકરીઓ જૌહર કરી લેતી હતી. આવા હજારો દાખલા ઇતિહાસની અંદર દર્જ છે કે પોતાના આબરૂ પોતાના જીવથી વધીને વાલી ગણતા હતા. જોધા અકબરનું જે પાત્ર રહ્યું ને એ કાલ્પનિક છે એવું સાબિત પણ થઈ ચૂક્યું છે. ક્ષત્રિયોને નીચું બતાવવા માટે થઈ અને આ જોધાની કહાની ઇતિહાસમાં ઉમેરવામાં આવી. એ અકબર હારે આખી જિંદગી જે તલવારે હિન્દુત્વનું રક્ષણ કર્યું એ તલવાર કામમાં ન આવી. માથા પડ્યા પછી દળ લડ્યા એ તલવાર કામમાં ન આવી. આ સોમનાથની સખાતે ચડેલા અબીરસિંહજી ગોહિલ હોય, વીર માખડાજી હોય, અરે દુર્ગાદાસજી રાઠોડ જેવા વ્યક્તિઓ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, સંભાજી હોય, શિવાજી મહારાજ હોય, આવા અસંખ્ય બલિદાનો પછી આ હિન્દુત્વ બચ્યું છે. અને એક ક્ષત્રિયોની તલવાર હતી અને મા ભવાનીને ખુદ શિવાજીને તલવાર હાથોહાથ આપવા આવવું પડ્યું હતું. તમે એને કહો છો તમારી તલવાર કામમાં ના આવી? તમે બેટીનો વ્યવહાર કર્યો? ઇતિહાસ ના જાણતા હોય તો ઇતિહાસ વિશે બોલવાનો કોઈ તમને અધિકાર નથી. એમનું તો એક જ સૂત્ર હતું, વિજય યા વીરગતિ. એક સમય એવો આવી ગયો હતો ક્ષત્રિય સમાજની ઉંમર એવરેજ 17 વર્ષ થઈ ગઈ હતી. ઘરમાંથી 15 ને 16 વર્ષના દીકરાઓને પોતાની માર બીજે તિલક કરીને રણ મેદાનમાં મોકલી દેતી હતી. તમે એને કહો છો કે તમે તમારી તલવાર કામમાં ના આવી? એ તલવાર ના હોત ને તો આજે તમે જે બફાટ કરો છો ને બોલવાનો અધિકાર પણ તમને ના હોત. આખો મુગલોનો ઇતિહાસ ખોટો જો ભણાયો હોય તમે એના વિશે એક શબ્દ બોલી બતાવો, ખબર પડે તમને. આ ક્ષત્રિયો છે, વિજય યા વીર ગતિ. द्वंद्व कहा तक पाला जाए, युद्ध कहा तक टाला जाए, तो वंशज है महाराणा का, फेंक जहां तक भाला जाए.
આ એ જ્ઞાતિ છે જેને પોતાની તલવારની ધાર ઉપર જ હિન્દુ ધર્મ ટકાવી રાખ્યો છે. ક્યારેક શરીર ઉપર એક ટાંકણી અડાડીને ચેક કરજો, બોમ્બ પડી જશે મોઢામાંથી. અને 80 ગાંગાથી રાણા સાંગા યુદ્ધ લડતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહારથીઓએ 18 વખત માફી આપી છે, કારણ કે એમના ધર્મમાં હતું કે કોઈ શરણાગતિ સ્વીકારી લે તેને માફ કરી દેવો. તમે એમ કહો છો કે એની તલવાર કામમાં નહીં? ત્યારે ઇતિહાસના પન્ના ખોલજો. આદિવાસી સમાજને જે તમે હાવ નીચો ગણી રહ્યા છો ને તારે, એ પૂંજા ભીલ હોય કે વેગડાજી ભીલ હોય, ક્ષત્રિયોના ખભે ખભો મિલાઈ અને હિન્દુત્વ માટે પોતાની કુરબાનીઓ આપી છે. મહારાણા સુધી પહોંચવા માટે અકબરને પૂંજા ભીલની દિવાલ પાર કરવી પડતી હતી અને હજારો ભીલો કુરબાન થઈ ગયા, બાકી મહારાણા સુધી પહોંચવાનું તો દીધા. વેગડાજી ભીલ, આવા અસંખ્ય ભીલોએ પણ બલિદાનો આપ્યા છે, જેને તમે તુચ્છ ગણો છો. આ હિન્દુત્વ બચાવવામાં સૌથી મોટો ફાળો ક્ષત્રિયોની હારે હારે આ ભીલ સમાજનો પણ હતો. ક્ષત્રિયોની તલવાર કામ ના આવી. એક રાષ્ટ્રીય નેતા થઈને તમે આવા નિવેદનો આપો, દુઃખની વાત છે. સુધારી લો, સમય છે. એ સમાજને તુચ્છ ના ગણો છો. આજે રાજ તિલક એનું જ છે. જય માતાજી, જય ભગવાન. નમસ્કાર, હું જિગીશા પટેલ. આજે સમાજની દીકરી તરીકે આપણા પાટીદાર સમાજને હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા બાપ દાદાના સંસ્કાર એવા છે કે જ્યારે આપણો દીકરો કોઈનો બલાત્કાર કરીને આવે ને તો એને છાવરવાનો ન હોય, એને પીડિતોને સોંપી દેવાનો હોય કે જેથી કરીને એને એના ગુનાની સજા મળે. અને આજે રૂપાલા સાહેબે તો આખા સમાજની બેનો દીકરીઓ ઉપર આંગળી ચીંધી અને આખા સમાજનો બળાત્કાર કર્યો છે. અને યાદ રાખજો મારા ભાઈઓ, મારી બહેનો, મારા વડીલો, માતા બહેનો બધાને કહું છું, યાદ રાખજો કે આ એ જ રૂપાલા છે જ્યારે અમિત શાહે આપણા પાટીદારો ઉપર 2015ની અંદર અત્યાચાર કરવા માટેના જે ઓર્ડરો આપ્યા હતા, જે ગોળીબાર કરી હતી, એમાં આપણા 14 દીકરાઓ શહીદ થઈ ગયા હતા. આપણી મા બહેનોને ગાળો પડતી હતી, ત્યારે આ એ જ રૂપાલા છે જે અમિત શાહના પગમાં બેહીને, ભાજપના પગમાં બેહીને એના તળિયા ચાટતા હતા. આજે ક્ષત્રિય સમાજ એની રીતે સાચો જ છે. કોઈ પણ સમાજને એની બેન દીકરીઓ ઉપર આવે ને એટલે રોષ ભરાય જ. આજે આપણા સમાજની બેન દીકરી ઉપર આવે ને તો આપણને પણ રોષ ભરાય. એટલે યાદ રાખજો પાટીદારો, જે નેતાઓને તમે કદાચ એને સપોર્ટ કરવાની વાત તમે કદાચ એમ વિચારતા હોય કે આપણો પટેલ છે ને આપણે સપોર્ટ કરવો જોઈએ, તો જરાક જોજો કે એને શું ગુનો કર્યો છે. અને જ્યારે સમાજને જરૂર હતી ત્યારે એ આપણી ભેગા ક્યાંય ઊભા છે? ત્યારે ચાપલુસી કરવામાંથી નવરા નહોતા થતા. આજે ક્ષત્રિયોનો રોષની સામે આજે રેલો આવી ગયો છે, ત્યારે એને સમાજ યાદ આવ્યો. એટલે મહેરબાની કરીને 2 હાથ જોડીને પાટીદારની દીકરી તરીકે તમને વિનંતી કરું છું કે જ્યારે આપણી બેન દીકરીઓને પડતી હતી ને ત્યારે આ રૂપાલા સાહેબ કઈ ગોયતાય જડતા નહોતા. આજે એ કોકની બેન દીકરીઓ પર આંગળી ચીંધે ને તો રેલો તો આવવાનો. હવે ભોગવો. જય હિન્દ, જય ભારત, જય મા ખોડલ.